નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ગોંડલમાં પાટીદાર સગીરને મારવાને લઈને રાજકારણ ભારે ગરમાયું હતું, જેને લઈને ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે તણાવ ઊભો થયો હતો। પરંતુ આણબનાવ મુદ્દે જાડેજા પરિવારની મધ્યસ્થીથી પાટીદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થઈને સહમતિ તેમજ કોઈ પણ પ્રકારના મતભેદ વગર સમાધાન કરી લીધું છે। જો કે ગોંડલને મિર્ઝાપુર ગણાવનારાઓને ગણેશ ગોંડલે તેમના આકરા અંદાજમાં જવાબ પણ આપ્યો હતો। હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીશું। તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રાજકોટના ગોંડલ પાટીદાર યુવાનને મારવાનો મામલો ભીચકાયો હતો, જેને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે પુરુષોત્તમ પીપળિયાએ ગોંડલને સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર ગણાવી નાખ્યું હતું। ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે। જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે, એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીનો હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે, સર ભગવતસિંહનું ગોંડલ છે, અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે। ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં। ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે। ભવિષ્યની અંદર પણ ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને અને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું। વધારે વિશેષ કઈ નહીં, પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો, પાટીદાર સમાજના લોકો, તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે, જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યારે હવે આ મુદ્દે જ્યોતિરાદિત્ય સિંહ એટલે કે ગણેશ ગોંડલે જાહેર સભામાં આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે છેલ્લા 4-5 દિવસથી ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે। ગોંડલને જે મિર્ઝાપુર ગણે છે, ગોંડલના યુવાન તરીકે આવા ટપોરીઓને હું જવાબ આપું છું, ગોંડલ ભગતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે, અહીંયા સમાજના વાડા નથી। તો આ સિવાય સમાચાર એવા મળી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાએ પણ આ મુદ્દે આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે દરેક સમાજનો આભાર માનું છું, પરંતુ ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે કોઈએ કાંઈ જ બાકી રાખ્યું નથી। રાજકોટ અને ગોંડલ વચ્ચે એટલો વિકાસ થયો છે, હવે કોઈ જગ્યા ખાલી રહી નથી। આજે 18 આલમ અહીંયા છે, ત્યારે હું કહેવા માંગુ છું કે આક્ષેપના જવાબ દેવા એ યોગ્ય નથી। હંમેશા ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે સૌએ ભેગા મળીને જવાબ આપીશું। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।